જેતભાઈ સધી માળહુંદ ખાખડીની માતા જીંદાડો જેતનો ઉંમર 13.5 વર્ષની હતી દાડો માળહુંદ હાકના રાવળદેવની દીકરી ખાખડી હાકના ખાખડિયા હાકના રાવળદેવ કલા ખાખડિયા વેરે હગું કર્યું વેવાઈ વાતો કરતા કરતા એવું કીધું કે લાવો તાર આપણે હવે લગ્ન કરી દઈએ વાણું 4 વર્ષે 5 વર્ષે કરાવીશું 13.5 વર્ષની ઉંમરમાં મુહૂર્ત જોવરાયું ને ખાખડી ગોમથી જોની હેડીને માળહુંદ આવી એટલે જેતભાઈ નો બાપ એવું બોલ્યો કે વેવાઈ મારી દીકરીને વજણું ફૂંકાઈને તરત ને તરત પાછી મૂકજો તરત ને તરત વજણું ફૂંકાઈને મારી જેતલનો માળહુંદ મોકલી હોય 3 દાડાનો સમો બન્યો હોય મારી જેતલનો મેદીનો રંગ નો હુકણો હોય ને ખાખડી ગોમના શમાડે ધાડું ચડ્યું હોય ને કલા ખાખડિયાનો ગોળી વાગન કલા ખાખડિયાનો દેહ પડી જાય ઈન દાડો ખાખડી ગોમનો રકી હેડ હેડ કરતો માળહુંદ આવ્યો ને માળહુંદ ગોમમાં સમાચાર પહોંચ્યા એટલે માળહુંદ હાકના રાવળદેવ જેતભાઈને લઈ અને ખાખડી ગોમે આયા એટલે સમાજની રીત રિવાજ પ્રમાણે તો બુનની બંગડી ફોડી દેવી પડે એટલે જેતભાઈ બોલી ગયેલા છે ભવળું મારે બંગડી ફોડવાની નહીં હળગતી જગડી લાવો ને મને માથે ઉપડાવો માઈન દાનો માથ હળગતી સગડી ઉપડાયો નાતના મેમનો આગળ મારી જેતલ હેડ પાછળ મારી કલા ખાખડિયાની અરર પાલસી હેડતી વો હેડ હેડ કરતા ખાખડીના શમશાનમાં આવ મારી જેતલ કેવું બોલો મારી નાતના મેમનો મન કલા ખાખડિયાની સમાધિમાં પલોઠી વળાવો મન કલા ખાખડિયાનું મૂઠું મારા ખોળામાં લો નો ભાઈ મન ધરતી માર ગયાલ છે દેહમાં નાતની માતા એવો નોમ નો રાખું તો હું તમારી જેતલમાં કેવું ઇંદાનો સમાધિમાં પલોઠી વાળી હોય કલા ખાખડિયાનું મૂઠું મારી જેતલે મૂઠું ખોળામાં લીધું હોય મૂઢામાંથી વખડીનું દાંતણ પાલે ઘાલ્યું હોય રર ધરતીએ ઇંદાડો નાતના મેમોનો આપણી નાતની દીકરીને અરર જગ્યા આલી હોય ઇંદાનો ડાગુ હોવ હોવ ના ઘેર હેડ ધાડું ખેલનાર ના ઘેર હોજે મારી નાતની માતાએ વાળું કર્યું હોય મારે માર કરતો એકવી મારી નોશા બોલી હું રાવળ દેવની માતા છું મારો રાવળ દેવનો રદો વળ તો મારો વળ નક નખોદ નો કાઢું તો મારી સધીનું વેણસો ભાઈ ઇંદાનો એકવી મારી અરર એકના બદલ એકવી અરર ભંડારી નોશા ઢોલી જોડનો અરર વાગતા ઢોલે વળનારી મુરાવળ દેવની માતા શું ભાઈ નવા એક્વાગાર્ડના ફિલ્ટર્સ હવે પૂરા 2 વર્ષ ચાલે છે. 2 વર્ષ ભાઈ હવે આ ચોઘડી હું માળહોંદાની જેતભાઈ સતી દરેકને જય કહું છું ભાઈ અરવિંદ ભુવા વિશાલ શૈલેષભાઈ આજના અવસર મારા હીરા મુદ્દેથી મુકામ એમનો દરેકને જય થા આજે સમસનમાં બેઠી છું શૈલેષભાઈ મારા જેતભાઈના કદાચ ખોટા તો ખોટા પણ હાચાય હમ નહીં ખાવાતા ભાઈ હા મારા કદાચ માળહુંદા કે ખાખડિયા એમના સિવાય કદાચ મૂચો ઢૂંઢતી નહીં ભાઈ અને મારી જેતલ એવું બોલી કે માળહુંદ અને ખાખડિયા એક જ મારી રાવળદેવ નાત એવી છે કે મારી જેતભાઈ સધી ધૂણી કહો 18 નાત 36 વર્ષનો કોઈની તાકાત નહીં કે મારી રાવળદેવીની જેતભાઈ સધી ધૂણી નો કહો કો તો વળજી હોય તો ધૂણો કો તો કોક ગરહાળમાં બેહી હોય તો ધૂણો
નકર સભાવાળું બીજી નાતનો નહીં મળી. ઈ આપણી નાતની એક જોગણી અને એક આપણી આરી જત બઈ સધી છે. રીધમ વાળું વગાડી દો, અત્યારે મારી જેતલની વેળા છે. હા હા, મારો વઢિયારનો વાઘ. અરવિંદ ભુવા, હું એની જ જેતભાઈ સાથી છું. કદાચ એક મહિનામાં બે ન્યાય લાવનારી માતા છું ભાઈ. હે 15 દાડા થયા નહીં અને હજુ મારો બોલ પડજો હવા મહિનો નહીં થવા દો. અને ફેર જોજીના ઢોલ ના વગડાતું 12 માળુંદાની જેતભાઈ ના કહેવું ભાઈ. હા, તે આજના આ દીપોના અવસરે કદાચ ખમા કહેવા આવી હશું. તો કદાચ મુઠ્ઠી ભરીને વાપર્યું છે, ચપટી ભરીને વાપર્યું હશે, પણ તમારે દીપોના સદીના મેળવીને ભગવાનને ભેગા રાખીને તમે જેટલું વાપર્યું હશે ને તે હવાઈ કદાચ ગાડું ભરીને ઠલવવા ના આવ તો મારું નામ જેતભાઈ ના કહેવાય ભાઈ. હે વિશાલ, તમારી રેડી રજવાડું સદાય મારો જેતભાઈના ભગવાન રાખશે. એ મારા વિશ્વાસ હેરતા છો, કદાચ મને નમીને હેરતા છો. એ મારવાની તો હું એવાય છું લ્યા. હા, ખોટી ઓગળી તમારો હમું કરતા કરતા તો મારી ના નાખું તો મારું નામ જેતભાઈ કહેવાય ના કહેવાય ભાઈ. એ શૈલેષભાઈ, આ ખોરજના મેમનો ખૂબ ખબર ખૂબ મજા કેવી છે ભાઈ. રાકા ભાવથી કદાચ સંબંધ જોઈને આજ ગહોણા છો. હા, તો આ દેવનો ભગવાન તમારું આયોજનનું થયેલા પરમો રાખશે ભાઈ. લો ભાઈ, દરેકની જે થા હમણાં ખૂબ ખબર ખૂબ મજા કહું છું ભાઈ.